નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો। આજથી દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે સક્રિય થઈ ગયું છે। કેરળમાં સમયસર વરસાદની શરૂઆત થતાં જ દેશભરના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। કેરળમાં ચોમાસું બેસી જતાં હવે દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદ ક્યારે આવશે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો માટે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। પક્ષે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારિયાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે। રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 8 જૂન સુધી ચાલશે, જ્યારે મતદાન 18 જૂને યોજવાનું છે। ભારતીય ક્રિકેટ બોર્ડ T20 ઇન્ટરનેશનલ મેચો માટે નવા કેપ્ટન નિમણૂક કરી છે, જેમાં શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવનું સ્થાન લીધું છે। BCCIએ 2028 ઓલિમ્પિક ગેમ્સ અને T20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને તે દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે। IPL 2026માં પોતાની બેટિંગને ધૂમ મચાવનાર 15 વર્ષના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડમાં રમાનારી T20 સિરીઝ માટે પ્રથમ વખત ટીમ ઇન્ડિયામાં સામેલ કરવાની પુષ્ટિ કરવામાં આવી છે। ભીષણ ગરમી અને બફારાથી અકળાતા લોકો માટે સારા સમાચાર છે। ભારતીયો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મુશળધાર વરસાદ અને ખુશનુમા હવામાન માટે ગણતરી શરૂ થઈ ગઈ છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 4 જૂન 2026ના રોજ કેરળના દરિયાકાંઠે થોડું મોડું પહોંચ્યું છે। કેરળને ભારતીય ચોમાસાના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ઠંડા પવનો અને કાળા વાદળો કાશ્મીર તરફ જશે, જે આગામી થોડા અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોને ભીગવશે।